મારું નામ કાજલ પોપટ છે અને પહેલા અમે હીરાપરના નામનું બિલ્ડિંગ છે એમાં રહેતા હતા, અમારા ખુદના મકાન એમાં હતા અને અત્યારે અમે બાજુમાં ભાડે રહેવા ગયા છીએ. જ્યારથી આ મકાનને સીલ કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા, આજે જ્યારે એન્જિનિયરને અમે બોલાવ્યા વિઝિટ કરવા માટે અને અમે આ બિલ્ડિંગને જ્યારે ખોલ્યું તો અમે જોયું કે 36 ફ્લેટના તાળા તૂટી ગયા છે, આગળિયા તૂટી ગયા છે. તો આની જવાબદારી કોણ લેશે? કેમ કે અમે તો નગરપાલિકાને સપોર્ટ કર્યું હતું. આજે એક ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ વહી ગઈ છે, ઘણા બધાનો માલ મુદ્દો નીકળી ગયો છે, તો આની જવાબદારી હવે કોણ લેશે? હા, એનઆરઆઈ રહેતા હતા, એક અંકલ રહેતા હતા, એનો અમે ફોન કોન્ટેક્ટ પણ કરેલો, પણ એની તબિયત થોડી ખરાબ હોવાના હિસાબે એ પહોંચી શક્યા નતા અને એનો બધો સામાન એમને હતો જે આજે બધો નીકળી ગયો છે. બીજા એક કિરીટભાઈ કરીને છે, એનો બી બધો સામાન એમને હતો જે અત્યારે બધો ઉમરામાં રેડી પડ્યો છે કે આજ રાતના નીકળી જશે. મારા મમ્મીના ફ્લેટની લોખંડની આખી જારી કાઢીને સાઈડમાં મૂકેલી છે કે બસ એ હમણાં આજે એની અંદર ગળીને એનું અંદર કામ થવાનું હોય એવી રીતે બધી વસ્તુ જે છે એ કાઢેલી છે. હા, બે જણાના મીટર વયા ગયા છે. એક જણાનું નામ નથી ખબર પડી, પણ એક પ્રફુલ્લાબેન કરીને છે, પ્રફુલ્લાબેન ચોલેરા, એનું મીટર નીકળી ગયું છે. એ મીટરની પાછળ એમનું નામ લખેલું હતું પ્રફુલ્લાબેન, એટલે ત્યાં એનું મીટર હતું, એટલે ખબર પડી કે અહીંયા પ્રફુલ્લાબેન નું મીટર હતું જે વયું ગયું છે. અને એનું મીટર, એનું બિલ હું ભરતી હતી એટલે એનું મીટર ત્યાં હતું. ખાસ કરીને વાત કરીએ તો જે સામાન ચોરી થયો છે ક્યારે થયો અને તમને કેમ જાણ થઈ? ક્યારે ચોરી થયો એ બહુ આઈડિયા ન આવે, કેમ કે અમે અહીંયા બહુ આમ આટો મારતા પણ અંદર તો જાવતા નહીં કેમ કે સીલ લાગેલું હતું. પણ આજે જયારે અમે એન્જિનિયરને બોલાવ્યો અને નગરપાલિકા દ્વારા અમે મંજૂરી લીધી કે સીલ ખોલી દો, જેથી કરીને એન્જિનિયર આખા બિલ્ડિંગનું વિઝિટ કરે અને શું કામ કરવાનું છે એ અમને જણાવે. તો જેવું આપણે સીલ ખોલ્યું અને એન્જિનિયર સાથે અમે અંદર ગયા તો અમને ખબર પડી કે આનું બધાના તાળા તૂટી ગયા છે. હવે શું કાર્યવાહી કરવાની? હવે આપણે નગરપાલિકા પાસેથી જવાબ જોઈએ છે કે આની જવાબદારી કોણ લેશે. અને જો તમે જવાબદારી ન લઈ શકતા હો તો હવે સીલ ના મારતા અને અમારી લાઈટ ચાલુ કરી દો, અમારે રહેવા આવી જવું છે, અમારાથી ભાડા પણ નથી ભરાતા. 4 મહિના થઈ ગયા ના 5મો મહિનો ચાલે છે. 36 ફ્લેટ છે, 36 ફ્લેટ છે, પણ જયારે અમે આમથી નીકળ્યા ત્યારે 13 ફ્લેટ ચાલુ હતા, પણ જે બંધ હતા ને એ લોકોનો પણ સામાન એની અંદર યથાવત હતો, જેનું અમે ખાસ ધ્યાન રાખતા, કેમ કે એ લોકોના અમને ફોન આવતા, અમને મેન્ટેનન્સના પૈસા આવતા કે અમારા વસ્તુનું તમે ધ્યાન રાખજો. હું કિરીટભાઈ મનસુખલાલ અમરાણી, ત્રીજા માળે ફ્લેટ નંબર 301 માં રહું છું. અહીં સીલ માર્યું ત્યારે મારા ફ્લેટમાં બધો સામાન હતો, ડાઇનિંગ ટેબલ, સોફા, વાસણ, ગેસનો ચૂલો, બાટલા. આજે હું જોવા ગયો, અહીં બોલાવ્યો એટલે ઘરની અંદર એક વસ્તુ પણ નથી, બધું ખાલી થઈ ગયું છે. તમને કહી દઉં, 3 સેટી, ડાઇનિંગ ટેબલ, સોફા, ગેસના 2 બાટલા, ગેસનો ચૂલો અને વાસણો. નગરપાલિકા દ્વારા સીલ ખોલવામાં આવી ત્યારે કોણ કોણ અધિકારીઓ સામેલ હતા અને ક્યારે આ સીલ ખોલવામાં આવી? આજે હું હાજર નતો સીલ ટાઈમે, ખોલવા ટાઈમે, પણ મને અહીંથી મેસેજ આવીથી ફોન આવ્યો કે તમે આવી જાઓ, તમારો ફ્લેટ હાવ કઈ સામાન છે નહીં. કેટલા સમય પહેલા સીલ મારવામાં આવી? 4 મહિના પહેલા. નગરપાલિકા પાસે અને પોલીસ પાસે તમે શું માંગણી? અમારી માંગણી ત્યારે અમે રિપેર કરાવી લેશું, અમે ઘણી વિનંતી કરી પણ એની કોઈ વિનંતી અમારી સ્વીકારી નહીં. અમારી માંગણી બસ હવે આ સામાન ગયો છે એનો અમને જવાબદાર કોણ એ અમને સમજાવે.